ચૌહાણ. દિનેશભાઈ, ઘરને આજે ચોરીનો બનાવ છે તો શું સમગ્ર વિગત છે? રાતના અમે બહાર ગયા હતા ઘરના બધાય ને સવારે આવ્યા 6 વાગે તો ઘરના તાળા તૂટેલા હતા અને સામાન વેર વિખેર હતો. પછી જોયું તો ચોરી થઈ એવું લાગ્યું એટલે પોલીસ સ્ટેશનમાં 100 નંબર ઉપર કંટ્રોલમાં ફરિયાદ કરી અને અહીંયા આવ્યા અને એની તમામ તપાસ ચાલુ હોય. કોણ મકાનમાં રહેતું હતું કાકા? મારા નાના ભાઈના ઘરના ને છોકરો ને એની દીકરી 3 વ્યક્તિ. હા, કઈ જગ્યાએ ગયા હતા? એ એના મામાના ઘરે ગયા હતા. ક્યારે આવ્યા હતા પાછા ને કઈ રીતે? સવારે 6 વાગે આવ્યા હતા. ચોરી કેટલા વાગે થઈ છે અંદાજિત? હવે એ 9 થી 6 માં ક્યારે થયું એ કેમ ખબર પડે? કેટલાની ચોરી થઈ છે અને શું શું? અંદાજિત 25 થી 27 તોલા સોનું હોય છે અને 9 થી 10 લાખ રૂપિયા કેશ. ચોરીની ઘટના સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ગરફોડ ચોરીનો બનાવ બન્યાનું જાહેર થયું હતું આજે સવારે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાલ શરૂ કરવામાં આવેલી છે. હાલ અત્યારે જે છે શકમંદો કોણે કર્યું હોઈ શકે છે એની તપાસ શરૂમાં છે. આજે ગરફોડ ચોરી જે છે એ પાછળના ભાગથી રેલિંગ તોડીને ગ્રીલ જે હતી એ તોડીને ચોર અંદર આવ્યા છે ને ત્યારબાદ ચોરી કરવામાં આવી છે. હાલ વધુ તપાસ અલગ અલગ ટીમો બનાવી શરૂમાં છે. ચોરીની ઘટના સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ગરફોડ ચોરીનો બનાવ બન્યાનું જાહેર થયું હતું આજે સવારે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાલ શરૂ કરવામાં આવેલી છે. હાલ અત્યારે જે છે શકમંદો કોણે કર્યું હોઈ શકે છે એની તપાસ શરૂમાં છે. આજે ગરફોડ ચોરી જે છે એ પાછળના ભાગથી રેલિંગ તોડીને ગ્રીલ જે હતી એ તોડીને ચોર અંદર આવ્યા છે ને ત્યારબાદ ચોરી કરવામાં આવી છે. હાલ વધુ તપાસ અલગ અલગ ટીમો બનાવી શરૂમાં છે.